લક્ષ્ય ન્યૂઝ, એક નજર, એક લક્ષ્ય. ધારી પત્રકાર સંઘની એક અગત્યની બેઠકનું આયોજન હાથ ધરવામાં આવ્યું. આગામી દિવસોમાં ધારી નગરપાલિકા તેમજ જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતની ચૂંટણીના અનુસંધાને સર્કિટ હાઉસ ખાતે ધારી પત્રકાર સંઘની એક મહત્વની બેઠક મળી હતી, જેમાં ચૂંટણીલક્ષી ચર્ચા કરવામાં આવી હતી. સાથે જ ધારી પત્રકાર સંઘના વિવિધ હોદ્દેદારોની હાજરીમાં રાખવામાં આવેલ મિટિંગમાં ખાસ હાજર રહ્યા હતા. પત્રકારોના સ્વમાન અને સન્માનની ચર્ચા કરવામાં આવી હતી. પત્રકારો જે સત્ય હકીકત સમાચારમાં પ્રસિદ્ધ કરે છે તે ખરી વાસ્તવિકતા મીડિયા અને સોશિયલ મીડિયામાં પ્રસિદ્ધ કરે છે, ત્યારે પત્રકારોની સત્યતા સામે આંગળી ચીંધ્યાની ભૂલ આત્મસન્માન માટે માફીને લાયક નથી. હંમેશા પત્રકારો નાગરિકોના હિત માટે પ્રયત્નો કરતો રહેશે, હંમેશા પોતાના સ્વમાન માટે કામ કરતો રહેશે તેવો સર્વાનુમતે નિર્ણય લીધો હતો. આજના નિર્ણય વિરુદ્ધ ધારી પત્રકાર સંઘનો કોઈ પણ પત્રકાર કામગીરી કરશે નહીં તેવી હૈયાધારણા આપવામાં આવી હતી. મિટિંગનો મુખ્ય હેતુ આવનાર સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી બાબતે પત્રકારોની ભૂમિકા બાબતે ચર્ચા વિચારણા હાથ ધરવાની હતી. રિપોર્ટર ટીનુભાઈ લલિયા. આજ રોજ ધારી સર્કિટ હાઉસ ખાતે પત્રકારોની એક ખાસ બેઠક બોલાવવામાં આવી હતી, જેમાં આગામી દિવસોની અંદર તાલુકા પંચાયત તેમજ નગરપાલિકાની ચૂંટણી યોજાઈ રહી છે, ત્યારે વિવિધ મુદ્દે ઉપર ચર્ચા વિચારણા કરવામાં આવી હતી. આ ચર્ચા વિચારણામાં તમામ પત્રકાર સંઘના પ્રમુખ ઉપપ્રમુખ સહિતના વ્યક્તિઓ ખાસ આ મિટિંગની અંદર જોડાયા હતા. મિટિંગનો હેતુ શું હતો? મિટિંગનું આગામી દિવસોની અંદર જે ચૂંટણી યોજાવાની છે તેની વિશે લોકોને અમે એવી અપીલ કરવી છે કે પત્રકાર સંઘ હંમેશા પહેલાં પણ અવાજ ઉઠાવતો હતો, આજે પણ અવાજ ઉઠાવે છે, આગામી દિવસોની અંદર પણ અવાજ ઉઠાવે છે, એવી અમે ખાતરી આપવા માટે જ ખાસ બેઠક બોલાવવામાં આવી હતી. જી ભાઈ, આજે સર્કિટ હાઉસે મિટિંગ હતી, શું કહીશું? ધારી પત્રકાર સંઘની એક અગત્યની મિટિંગનું આયોજન આજે સર્કિટ હાઉસે કરવામાં આવ્યું હતું. ખાસ તો જે ચૂંટણી સ્થાનિક સ્વરાજની છે એને લઈને પત્રકારની ભૂમિકા કેવી રીતના આપણે આગળ લઈ જવાની છે અને જે પ્રશ્નો ખરેખર ધારીના છે કેવી રીતના ઉજાગર કરવા એ બાબતે મિટિંગનું ખાસ આયોજન હાથ ધરવામાં આવ્યું હતું. સાથે મિત્રો અનિલભાઈ, સંજયભાઈ, રહીમભાઈ અને જીતેન્દ્રભાઈ, ટીનુભાઈ લલિયા, ખાસ કરી જયેશભાઈ, પ્રતાપભાઈ વાળા સહિતના જે અમારા સદસ્યો છે એ પણ ખાસ હાજર રહ્યા હતા અને ચૂંટણીલક્ષી આ જે મિટિંગ હતી એ સફળતાપૂર્વક પૂર્ણ કરવામાં આવી. ઓકે, આજે સર્કિટ હાઉસ ખાતે મિટિંગ યોજી હતી, ક્યાં હેતુથી અને કઈ રીતે આયોજન હતું? ધારી નગરપાલિકા તેમજ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી જ્યારે આવી રહેલી છે આગામી દિવસોમાં, ત્યારે પત્રકારોની ભૂમિકા અંગે જે ધારીના લોકલ પ્રશ્નો છે, તાલુકાભરના જે લોકલ પ્રશ્નો છે એ પ્રશ્નોને ઉજાગર કરનારો પત્રકાર, આમ જોઈએ તો શાસક પક્ષ અને વિપક્ષની વચ્ચે જે ચૂંટણી જંગ જામેલો છે હાલના દિવસોની અંદર અને તડામારીની તૈયારીઓ કરી રહેલા છે, ત્યારે આ અંગે પત્રકારોની ભૂમિકા